નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। એજન્ડા એટ 9 માં તમામ મહત્વના સમાચાર વિશે વાત કરવી છે। સૌથી પહેલા બુલેટિનમાં વાત કરી રહી રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદે 24 કલાકના આંકડા અમે આપને આપી દઈએ। 24 કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં અરવલ્લીના મોડાસામાં સૌથી વધુ 3.9 ઇંચ વરસાદ નોંધાયો છે। દાહોદમાં 2.5 ઇંચ, જ્યારે ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના 5 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 2 કલાકમાં મેઘરાજાએ મધ્ય અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હોવાની પણ વિગત છે। નર્મદાના ગરુડેશ્વરમાં મેઘરાજાની તોફાની બેટિંગ સામે આવી છે। 2 કલાકમાં નર્મદાના ગરુડેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। 2 કલાકમાં સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યારે તિલકવાડામાં પણ 2 જ કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો વહેલી સવારથી આ 2 કલાકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે। સૌથી વધુ વરસાદ જો પડ્યો હોય તો ઉમરપાડામાં પડ્યો છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે, ત્યારે નર્મદાના ગરુડેશ્વરમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ગરુડેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ખેતરો પાણી થઈ ગયા છે, જ્યારે જો સુરતની વાત કરવામાં આવે તો ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તિલકવાડામાં પણ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। આપને જણાવી દે કે 20 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત સહિતના જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, અને રાજ્ય પર જે 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે તેના કારણે હાલ વરસાદી માહોલ જામ્યો છે। તો અમે આપને વિગતો આપી દઈએ કે જ્યાં 24 કલાકમાં 68 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો। અરવલ્લીના મોડાસામાં સૌથી વધુ 3.9 ઇંચ પડ્યો, જ્યારે બીજી તરફ સુરતમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે, અને ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ, જ્યારે તિલકવાડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો।